સમાચારમાં એક મહત્વના સમાચાર સુરતથી તો સુરત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 70 લાખથી પણ વધુની વસ્તી ધરાવતું સુરત શહેર દેશનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનવાની દિશામાં અગ્રેસર બની રહ્યું છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના નગરો અને મહાનગરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી હતી। વસ્તી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી જે છેલ્લા 2 દાયકામાં ઘટીને માત્ર 5% સુધી પહોંચી છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના જીવન સ્તર સુધારવા માટે સતત કરાયેલા પ્રયાસોના પરિણામે આજે સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવતને ધ્યાનમાં રાખીને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવા માટે પરિણામલક્ષી કામગીરી ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે। જો સુરત આ સિદ્ધિ હાંસલ કરે તો તે દેશનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે। હાલ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર તરીકે ચંદીગઢ ઓળખાય છે પરંતુ તેની વસ્તી લગભગ 10 લાખ છે જ્યારે સુરતની વસ્તી 70 થી 80 લાખ જેટલી છે જે આ સિદ્ધિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે। નગર મહાનગર બને એના માટે માનનીય વડાપ્રધાન શ્રી આ રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારથી એ કામ એમણે ઉપાડ્યું। માનનીય મોદી સાહેબે ચંદીગઢ 10 લાખથી વધારે વસ્તી ધરાવતામાં સ્લમ ફ્રી સિટી તરીકે આજે દેશમાં પહેલું છે। અધિકારી સાથે ચીફ સેક્રેટરી સાથે ચર્ચાઓ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે। મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36% આસપાસ સ્લમ વિસ્તાર હતો। મોદી સાહેબે એ જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે। 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે। 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને સ્લમ ક્લિયર સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટીતંત્ર કામે લાગે અને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્લમ ફ્રી સિટી બનવા માટે થઈને આગળ કેવી રીતે વધાય એમની પણ સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસ એલર્ટ મોડમાં છે। દમણ